ડભોઈના ધારાસભ્યની રજૂઆત બાદ ગુજરાત સરકાર દ્વારા ₹5 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી। આ ગ્રાન્ટથી જ ડભોઈ નગરપાલિકાનું નવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે। હવે આ નવા બિલ્ડિંગના શુભારંભ માટે જે આમંત્રણ પત્રિકા છાપવામાં આવી છે તેમાંથી ધારાસભ્યનું નામ જ ગાયબ થઈ ગયું છે અને આમંત્રણ પત્રિકામાં માત્ર પ્રમુખ અને ચીફ ઓફિસરનું નામ જ દર્શાવવામાં આવ્યું છે। ત્યારે લોક ચર્ચાઓ સેવાઈ રહી છે કે હવે નગરપાલિકાનું જે નવું બિલ્ડિંગ છે તેનો શુભારંભ કોણ કરશે, કોના હસ્તે લાલ રિબન કાપવામાં આવશે, આવી અનેક ચર્ચાઓ થઈ રહી છે। વડોદરા ગ્રામ્યમાં આવતા દર્ભાવતી એટલે કે ડભોઈનો પોતાનો ઇતિહાસ 100 વર્ષ જૂનો મનાય છે। ત્યારે હાલમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા તેમના મત વિસ્તારમાં અસંખ્ય વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે। ડભોઈ નગરપાલિકાને નવીન બિલ્ડિંગ મળે તે માટે સરકારમાં રજૂઆતો કરતા સરકાર દ્વારા 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। ત્યારબાદ શિનોર ચોકડી મોહન પાર્ક સોસાયટી પાસે નવીન પાલિકાની બિલ્ડિંગ તૈયાર થઈ છે। તેના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, પરંતુ આમંત્રણ પત્રિકામાં સૌના આશ્ચર્ય વચ્ચે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નામ જ ગાયબ છે, જેના કારણે પંથકમાં તરતરની લોકચર્ચાઓએ સ્થાન લીધું છે। લોકચર્ચા એવી પણ છે કે આમંત્રણ પત્રિકામાં માત્ર પ્રમુખ અને ચીફ ઓફિસરનું નામ હોવાથી લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવશે। જો કે બિલ્ડિંગની તકતીમાં ધારાસભ્ય શૈલેષ મહેતાનું નામ લખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। વડોદરા ગ્રામ્યમાં આવતા દર્ભાવતીમાં સતત ધારાસભ્ય શૈલેષ મહેતા ચૂંટાઈને આવી રહ્યા છે। તેમને ચૂંટણી આવ્યા પછી ડભોઈમાં અનેક વિકાસના કાર્યો થયા છે। ચાણોદ કરનાળી ક્ષેત્રને વિકસાવવાનું હોય કે પછી ડભોઈ પાલિકાના નાના મોટા વિકાસના કામો હોય, તેઓને હાથમાં લઈને પૂરા કરવા માટે તેઓ જાણીતા છે। અગાઉ ડભોઈ નગરપાલિકાની બિલ્ડિંગ ખસ્તા હાલતમાં હોવાથી તેમણે સરકારમાં નવી બિલ્ડિંગ માટેની દરખાસ્તો રજૂ કરી હતી, જેના ફળ સ્વરૂપે 5 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી। ગ્રાન્ટ મળતા જ પૂરજોશમાં બાંધકામ શરૂ થયું હતું। આમંત્રણ પત્રિકામાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન એમ તડવી અને ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનકુમાર એસ શાહના જ નામો છે। ત્યારે કોના હસ્તે ઉદ્ઘાટન થશે તે અંગે અલગ અલગ ચર્ચાઓ લોકોમાં થઈ રહી છે। આ વચ્ચે કોના હાથે નવી બિલ્ડિંગની રિબન કપાઈ છે તે જોવું રહ્યું। જો કે આ મામલે સપાટી પર આવ્યા બાદ અંતિમ ક્ષણોમાં એ પત્રિકા છપાઈ છે ધારાસભ્યને આપવાની મનાઈ લેવામાં આવી છે અને શક્યતાઓ નકારી શકાય તેમ નથી।